નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ત્રણ મુખ્ય સમાચારોની વાત કરવાના છીએ. એક તો અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના જે સૂત્રધાર છે ચંપતરાય, વિશ્વ હિન્દુ પરિષદના અધિકારી રહ્યા, સંઘના અધિકારી રહ્યા, એમણે હમણાં એક ઇન્ટરવ્યુ આપ્યો છે અમર ઉજાલાને, અને એ ઇન્ટરવ્યુમાં એમણે હિન્દુઓને વિભાજિત કરતું એક વિસ્ફોટક નિવેદન કર્યું છે. એની આપણે વાત કરવાના છીએ. અને સાથે સાથે ગુજરાતમાં જે બિલ્કિસ બાનુ પર અત્યાચાર કરવામાં આવ્યા, 11 આરોપીઓએ, આરોપી નહીં પણ દોષિતો, અદાલતમાં સાબિત થયું એ દોષિતો હતા, એમને ગુજરાત સરકારે છોડી મૂક્યા. એ ગુજરાત સરકારના પગલાને સુપ્રીમ કોર્ટના જે 2027માં જે મુખ્ય ન્યાયાધીશ થવાના છે એવા ડેર ડેવિલ જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ આ પગલાને વખોડ્યું. અને એ 11 જે દોષિતો છે, જેમને હારતોરા કરવામાં આવ્યા, જેની ઉજવણી કરવામાં આવી, બિલ્કિસ બાનુ નામની એક મુસ્લિમ મહિલા અને એના પરિવારના ઘણા બધા લોકોની સાથે અત્યાચાર કરવામાં આવ્યો, એ અત્યાચારીઓને ફરીને જેલ ભેગા કરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે આજે લીધો. અને ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારને લપડાક મારી. એવી જ એક બીજી લપડાક ભારતીય જનતા પાર્ટીની સરકારને રાજસ્થાનમાં મળી કે હજુ તો ધારાસભ્ય તરીકે ચૂંટાય પહેલા એક મહાશયને એમણે મિનિસ્ટર તરીકે નરેન્દ્ર મોદીની કૃપાથી મિનિસ્ટર તરીકેના શપથ લેવડાવી દીધા હતા. એ મહાશય, મંત્રીશ્રી, આટલું બધું ક્લાઉટ હોવા છતાં, ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનમાં સત્તામાં આવી હોવા છતાં, એ શ્રી કનકપુરની એ બેઠક ઉપર હારી ગયા. ભારતીય જનતા પાર્ટી માટે આ બહુ માઠા સમાચારો છે, નરેન્દ્ર મોદીની ચિંતામાં વધારનારા સમાચારો છે. અને એટલા માટે આપણે આ ત્રણેય સમાચારો એક પછી એક લેવાના છીએ. અમે કહ્યું કે જ્યારે રામ જન્મભૂમિ માં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે, અને એના સંદર્ભમાં એમના જે ખાસમ ખાસ કહી શકાય એવા ચંપતરાય, જે તેમણે કેન્દ્ર સરકારે જે ટ્રસ્ટ રચ્યું એના એ મહામંત્રી છે, અને અત્યારે જે લોકોને નિમંત્રણ જઈ રહ્યા છે એ નિમંત્રણના એ કરતા હર્તા છે, એમણે આજે એક વિસ્ફોટક નિવેદન કર્યું છે. અને એ ઇન્ટરવ્યુની અંદર એમણે જે કહ્યું છે એ હિન્દુઓમાં ઊભી તિરાડ પાડનારું છે. અને સંઘ હંમેશા હિન્દુઓને સંગઠિત કરવાની વાત કરે છે, પરંતુ આ સંઘના પ્રચારક રહેલા, વિશ્વ હિન્દુ પરિષદના અધિકારી રહેલા ચંપતરાય નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ એ હિન્દુઓમાં ઊભી તિરાડ કરવાની કોશિશ કરતા હોય તેવા નિવેદનો કરી રહ્યા છે. શાને માટે એવા નિવેદનો કરી રહ્યા છે એની આપણે ચર્ચા જરૂર કરીશું. પરંતુ સૌથી પહેલા તો બિલ્કિસ બાનુને 22 વર્ષ પછી જે ન્યાય મળ્યો છે એ ન્યાય એને એના વધામણા કરવા પડે. અને આ જે મહિલાને ન્યાય આપતા જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ જે કમેન્ટ કરી છે એ કમેન્ટમાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે એક મહિલા सम्मान की हकदार है, उसका पद या धर्म जो भी हो, क्या महिलाओं के खिलाफ जघन्य अपराधों पर सजा में छूट दी जा सकती है? 11 જે દોષિતો ઠરેલા, જેમને છોડી મૂકવામાં આવ્યા હતા, એમની સારી
ચાલચલગતને પગલે ગુજરાત સરકારે, કારણ કે એ એમના મળતિયા હતા અને એ જે મળતિયા હતા એ 11 દોષિતોને એમને સુપ્રીમ કોર્ટે 2 સપ્તાહમાં ફરીને જેલમાં હાજર થવા માટેનો આદેશ કર્યો છે. આ સૌથી મોટા સમાચાર છે અને સુપ્રીમ કોર્ટમાં આપણી શ્રદ્ધા હજુ ટકી રહે એવા સમાચાર છે. એ બિલ્કિસ બાનુ કેસના જે 11 દોષિતો છે એ દોષિતોના નામ કંઈક આવા છે: જશવંતભાઈ નાઈ, ગોવિંદભાઈ નાઈ, રાજુભાઈ સોની, બકાભાઈ વોહનિયા, રાધેશ્યામ શાહ, શૈલેષ ભટ્ટ, પ્રદીપ મોરગિયા, બિપિનચંદ્ર જોશી, કેસરભાઈ વોહાનિયા, રમેશ ચંદના, મિતેશ ભટ્ટ. આ બધા જ્યારે ગોધરાની જેલમાંથી છૂટ્યા ત્યારે એમનું શાનો શોકતથી, હાર તોરાથી એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એ જાણે જંગ જીતીને આવ્યા હોય, ઈડરિયો ગઢ જીત્યા હોય છૂટીને, એવી રીતે એમની આગતા સ્વાગતા કરવામાં આવી હતી, જાણે કે હિન્દુ ધર્મના એ લોકો પ્રણેતા છે. અને આજે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પણ એનો ઉધડો લીધો અને સજા માફીનો ગુજરાત સરકારને કોઈ અધિકાર નથી એ બાબત એમણે બહુ સ્પષ્ટ કરી દીધું. આ જે ભાસ્કરનો એક રિપોર્ટ છે કે આ સવાલ જે એમને છે ને જેમને પાછા જેલમાં હાજર થવાનું છે એ લોકો એમના ઘરે છે કે કેમ એમનો સંપર્ક સાધવાની કોશિશ કરી તો બકા વોહનિયા, જશવંત નાઈ, શૈલેષ ભટ્ટ, રાજુ સોની એ એમના ઘરે મળ્યા, પણ બાકીના કેસર વોહનિયા, રાધેશ્યામ શાહ, ગોવિંદ નાઈ, રમેશ ચંદાડા, પ્રદીપ મોદિયા, મિતેશ ભટ્ટ અને બિપિનચંદ્ર જોશી એ એમના ઘરેથી ગાયબ હતા એવો રિપોર્ટ બહુ જ વિગતવાર આજે ભાસ્કર દૈનિકમાં પ્રકાશિત થયો છે અને એ એમના જે સંવાદદાતાઓ છે એમને આપણે સલામ કરવી પડે. મને લાગે છે કે બિલ્કિસ બાનુનો કેસ એ માનવતાને હદ વટાવી જાય, અમાનવીય પ્રવૃત્તિ, જધન્ય અપરાધ, એને છે ને એનું વર્ણન પણ ન કરી શકાય એટલી હદનો જધન્ય કૃત્ય આ 11 જણાએ કર્યું હતું. પ્રેગ્નન્ટ બિલ્કિસ બાનુના હાથ પગ તોડી નાખ્યા હતા, એની સાથે ગેંગરેપ કર્યો હતો, એના 2 બાળકોને પણ મારી નાખવામાં આવ્યા હતા અને 22 સાલથી એ છુપાતી લપાતી એ છે ને આ કેસ લડી રહી હતી. આ મહિલાને પણ લાખ લાખ સલામ, એની હિંમતને લાખ લાખ સલામ અને સુપ્રીમ કોર્ટને આ ચુકાદો આપવા માટે પણ લાખ લાખ સલામ. અને એના જે વકીલો એ જે કહ્યું કે બિલ્કિસ બાનુના વકીલનો તર્ક એવો હતો કે 14 હત્યાઓ અને 3 મહિલાઓ સાથે ગેંગરેપ કરનાર દોષી એમની સાથે નરમી વર્તી શકાય કે કેમ? દોષી એમના જ વિસ્તારના હતા અને એમને આ દોષિતોએ કોઈ રહેમ ન બતાવ્યો બિલ્કિસ બાનુ માટે. એ જ્યારે કોમી રમખાણોની જે આગ લાગી હતી અને જે ગાંડપણ હતું એમાં છે ને આ ઘટના બની. એ એમના વકીલે કહ્યું કે આ લોકોને પાછા જેલમાં મોકલવામાં આવે, परंतु सरकारना वकीलનું એવું હતું કે दोषियों को छूट कानूनी तरह से जांच परखने के बाद दी गई है. सजा अपराध के रोकथाम और सुधार के लिए दी जाती है. जघन्य अपराधी के दोषी भी एक अवसर के हकदार होते हैं अगर वो अपने लिए पश्चाताप करते हैं. दोषियों को उन्हें खुद को सुधार कर समाज में शामिल होने का अधिकार मिलना चाहिए. आवा जघन्य अपराधना जे दोषितो छे एमने माटे एमना वकीलो ए आवी रीते जे आर्ग्युमेंट करे छे ए आर्ग्युमेंट मने लागे छे के शरमजनक छे. परंतु दरेक आरोपी ने, दरेक दोषित ने, दरेक नागरिक ने
એ બચાવનો, અદાલતમાં બચાવનો અધિકાર છે. એટલા માટે એ આ 22 વર્ષે પણ બિલ્કિસ બાનુને ન્યાય મળ્યો છે. એ બિલ્કિસ બાનુને સલામ. એમના પતિ પણ એમણે પડખે રહ્યા છે, એમને પણ સલામ. અને સૌથી વધુ તો આપણે ત્યાં જે 36 દિવસ માટે 2027માં 54માં દેશના મુખ્ય ન્યાયાધીશ થનારા નાગરત્ના, જસ્ટિસ નાગરત્ના, એમને અને એમના સાથી જજ ઉજ્જવલ ભુઇયાને આપણે સલામ કરીએ છીએ. બીજી વાત જે છે એ રાજસ્થાનની છે. રાજસ્થાનમાં સરકાર બની, વસુંધરા રાજેને કટ ટુ ધ સાઇઝ કરી નાખ્યા અને પહેલી વખત જે ધારાસભામાં ચૂંટાયા છે, જેમને ધારાસભાનો કોઈ અનુભવ નથી, એવા મહાશય ભજનલાલ શર્માને નરેન્દ્ર મોદી અને અમિત શાહની કૃપાથી દિલ્હીથી રિમોટથી સરકાર ચલાવી શકાય એટલા માટે એમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. અને એમની જ્યારે સરકારનું વિસ્તરણ થયું ત્યારે સુરેન્દ્ર ટીટી, એક શીખ ઉમેદવારને એમને પહેલા ધારાસભ્ય બને એ પહેલા એમણે મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા અને એ મંત્રી તરીકે કાર્યરત પણ થઈ ગયા. અને શ્રીકરણપુર સીટ ઉપરથી જે ચૂંટણી લડાવવાની હતી એમાં એ ઉમેદવાર હતા. તમને ખ્યાલ હશે કે 200 બેઠકો ધરાવતી રાજસ્થાનની વિધાનસભાની એક બેઠકની ચૂંટણી એ મુખ્ય ચૂંટણી એટલે કે 199 બેઠકોની ચૂંટણી જે થઈ એની સાથે થઈ નહોતી. કારણ કે આ બેઠકના જે કોંગ્રેસના ઉમેદવાર હતા એ ઉમેદવારનું ચૂંટણી દરમિયાન જ, એટલે કે ચૂંટણી યોજાય પહેલા એમનું મૃત્યુ થયું હતું. અને એટલે કે ગુરમીતસિંહ કુન્નરનું મૃત્યુ થયું હતું, કોંગ્રેસના ઉમેદવારનું, અને એની ચૂંટણી મોકૂફ રહી હતી. એ ચૂંટણીનું પછી એનું મતદાન થયું અને એ ચૂંટણીનું પરિણામ આજે આવ્યું ત્યારે ગુરમીતસિંહ કુન્નર, એમના પુત્ર અને કોંગ્રેસના ઉમેદવાર રૂપિન્દરસિંહ કુન્નર એ છે વિજેતા જાહેર થયા. એમણે રાજસ્થાનના મંત્રી એવા ટીટી એટલે કે સુરેન્દ્રપાલ ટીટીને હરાવીને એ પોતે જીત્યા હતા. એ બાબત આ તબક્કે ભારતીય જનતા પાર્ટી માટે અને ખાસ કરીને નરેન્દ્ર મોદી માટે એક ઝટકો છે, એવું કયા વિના ચાલે એમ નથી. મારે જે મુખ્ય સમાચાર આપણે આપવાના હતા બીજા, એ છે ને રામ મંદિર અંગેના છે. સામાન્ય રીતે આરએસએસ એ હંમેશા હિન્દુઓના સંગઠન ઉપર ભાર મૂકે છે, હિન્દુઓ સંગઠિત રહે એના ઉપર ભાર મૂકે છે. અને એટલા માટે ડિસેમ્બર 1938માં જ્યારે વર્ધા ખાતે બજાજવાડીમાં જે શિબિર, સંઘનો શિબિર યોજાયેલો અને ગાંધીજી એ તબક્કે ત્યાં હતા, ત્યારે ગાંધીજી જ્યારે એમને ત્યાં આગળ શિબિરમાં જોવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે ગાંધીજીએ એક જ પ્રશ્ન કર્યો હતો એ વખતે કે આમાં હરિજન કેટલા? એ વખતે હરિજન શબ્દ ગેરબંધારણીય નહોતો. આમાં દલિત કેટલા? ત્યારે એમને જવાબ આપવામાં આવ્યો હતો કે આમાં એકેય દલિત નથી, આ બધા હિન્દુ છે. સંઘની ભૂમિકા એ છે કે બધા હિન્દુ છે અને હિન્દુઓને સંગઠિત કરવા એ સંઘની ભૂમિકા છે. અને એટલે જ તમને ખ્યાલ હશે કે જાતિગત જનગણના કરવામાં આવે તો હિન્દુઓમાં વિભાજન થશે, એટલા માટે સંઘ તરફથી એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ 2011ની જ્યારે જનગણના થવાની હતી, સેન્સસ થવાની હતી, વસ્તી ગણતરી થવાની હતી, ત્યારે એ વખતના વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંઘે જ્યારે જાતિગત જનગણના માટેનો આગ્રહ રાખ્યો ત્યારે સંઘના વિરોધ છતાં એ વખતે ભારતીય જનતા પાર્ટીએ એને સમર્થન આપ્યું હતું. પરંતુ એ પછી 2014માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે 2015માં એ જે જાતિગત જનગણનાના ડાટા તૈયાર થયા હતા, પરંતુ એમણે ક્યારે એ ડાટા રિલીઝ કર્યા નહીં. બિહાર સરકારે
નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની બિહાર સરકારે અત્યારે સર્વે કરાવ્યો જાતિગત જનગણનાનો અને એની વિગતો જાહેર કરી, પરંતુ એ પહેલા બિહારમાં ત્યાંથી જે સર્વપક્ષી ડેલિગેશન માનનીય વડાપ્રધાનને મળ્યું, એમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતા હાજર હતા. એમણે પણ માગણી કરી કે જાતિગત જનગણના થવી જોઈએ, પરંતુ નરેન્દ્ર મોદી જાતિગત જનગણનાના વિરોધી છે, એટલે એમણે છે ને એને સાંભળ્યું, પણ આની વિરુદ્ધમાં એમણે સતત પ્રયત્નો કર્યા, પણ બિહારને સુપ્રીમ કોર્ટે છૂટ આપી હતી. પણ હવે જ્યારે નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ ચંપતરાય જ્યારે વાત કરી રહ્યા છે, ચંપતરાયે જે સ્ટેટમેન્ટ કર્યું છે, અને એ સ્ટેટમેન્ટ અમર ઉજાલા જેવા પ્રતિષ્ઠિત અખબારની અંદર બહુ જ પ્રોમિનન્ટલી છપાયું છે, એટલે ન માનવા માટે એમનો આખો ઇન્ટરવ્યુ છપાયો છે, પ્રશ્ન અને ઉત્તરમાં. અને અમે છેલ્લે સુધી જોયું કે ચંપતરાયે એની કોઈ પણ બાબતનું ડિનાયલ આપ્યું નથી, એટલે એ સાચી વાત છે એ માનવા માટે અમને કારણ છે. અને ચંપતરાય કહે છે કે આ મંદિર એટલે કે રામ મંદિર એ रामानंद संप्रदाय का है, शैव शाक्त और सन्यासियों का नहीं. આ છે ને તમે બધા સાંભળી લેજો, ફરીને બોલું છું. એ કહે છે કે રામ મંદિર, અયોધ્યામાં જે રામ મંદિર જેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એ રામ મંદિર એ રામાનંદ સંપ્રદાયનું છે, શૈવ શાક્ત અને સંન્યાસીઓ કા નહીં. અમે શૈવ છીએ. અમે ખેરાલુના મહાદેવના મંદિરમાં ચોરામાં અમારા દાદાની આંગળી પકડીને બાળપણથી મહાદેવના દર્શન કરવા માટે, શિવ ભગવાનના દર્શન કરવા માટે જવા માટે ટેવાયેલા છે, ને આજે પણ અમે ગર્વભેર કહીએ છીએ કે અમે શૈવ છીએ. છતાં જ્યારે રામ જન્મભૂમિનો પ્રશ્ન હતો, ત્યારે મુંબઈમાં અમે ખારમાં રામ જન્મભૂમિ માટે શિલાપૂજનમાં પણ બેઠા હતા. એ વાત અમે છે ને આજે પણ તમને કહેવા માટે તૈયાર છીએ. અમને એમ લાગે છે કે હિન્દુ ધર્મના જે આસ્થા સ્થાનો છે, એ બધા આસ્થા સ્થાનોમાં કોઈ વિભાજન ન થવું જોઈએ. તમને ખ્યાલ હશે કે અગાઉ શૈવ અને વૈષ્ણવો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયા હતા. તમને ખ્યાલ હશે કે દક્ષિણ ગુજરાતમાં એક મંદિર માટે સ્વામિનારાયણ વાળાઓ અને સ્વામિનારાયણ વાળાઓ અને જે મને લાગે છે કે પાંડુરંગ આઠવલે ના સમર્થકો, એમની વચ્ચે પણ લોહિયાળ જંગ ખેલાયો હતો, અને છેક સુપ્રીમ કોર્ટ સુધી એ મામલો પહોંચ્યો હતો. અમે એમ માનીએ છીએ કે તમામ હિન્દુઓ એ સંગઠિત હોવા જોઈએ. સંઘની એ જે ભૂમિકા છે, એના કરતા ચંપતરાયે આખું વિભાજનની ભૂમિકા લીધી છે, અને હું માનું છું કે હિન્દુ ધર્મની વિરુદ્ધમાં આ વાત છે ને મૂકવામાં આવી છે. વાત એટલા માટે મૂકવામાં આવી છે કે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અને ગોવર્ધન પીઠના શંકરાચાર્ય એ બંને જણાએ આ જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એને અયોગ્ય લેખાવી છે. એટલા માટે ચંપતરાય ની મારફત એમના આકાઓ જે છે એ આ બાબત એમના મોઢે કેવડાવી રહ્યા હોય એવું અમને જરૂર લાગે છે. ચંપતરાયે છે ને કેટલા પ્રશ્ન અને ઉત્તરનો એને છે ને જે વાતો કરી છે, એમાં એમણે મંદિર કા पुजारी कौन होगा એવો પ્રશ્ન પૂછાયો, ત્યારે अभी सत्येंद्र दास जी मुख्य पुजारी हैं, बहुत योग्य हैं, स्वस्थ हैं, चलते हैं, 86 साल की उम्र है, 50 साल से यहाँ के पुजारी हैं, हनुमानगढ़ी के नागा हैं, संस्कृत के प्रधानाचार्य हैं. नए मंदिर में पूजा पद्धति क्या यही होगी? तो वो कहते हैं कि राम का मंदिर रामानंद परंपरा, बस मंदिर रामानंद संप्रदाय का है, रामानंद सन्यासियों का नहीं है, शैव और शाक्त का नहीं है. रामानंद विदेशी लोग आएंगे, समर्पण भी आ रहा होगा, समर्पण अलग करो. विदेश से लोग आ रहे हैं, कम से कम 100 लोग आएंगे, 50 देशों से जरूर आएंगे. विदेशों से कोई खास गिफ्ट का मुझे मालूम नहीं, डायरेक्ट बैंक में आता है. आपने कहा था कि जो समर्पण राशि है
मंदिर का उसी से काम हो रहा है, अभी तो यही हो रहा है और कोई जरूरत की बात नहीं है। आ चंपतराय એ પણ એક બહુ જ મોટું વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે, એ તમે જાણો છો, કારણ કે આ મંદિર માટેની જમીનના જે પ્રકરણો થયા એમાં પણ છે ને એમની વિવાદાસ્પદ ભૂમિકા ખૂબ ચર્ચામાં આવી છે। પરંતુ મારી દ્રષ્ટિએ આ જે એમણે નિવેદન કર્યું છે કે આ મંદિર એ માત્ર ને માત્ર રામાનંદ પરંપરાનું છે અને રામાનંદ સંપ્રદાયનું છે। રામાનંદ કર્યા કરે છે અને સન્યાસીઓ કા નહીં હૈ, એટલે શંકરાચાર્યનું બે શંકરાચાર્ય જે ખુલ્લેઆમ વિરોધમાં આવ્યા છે એમનું છે ને એ અપમાન કરી રહ્યા છે। આ કયો હિન્દુ ધર્મ? મને લાગે છે કે શંકરાચાર્યની જે 4 પીઠો છે, જ્યોતિષ મઠ, ગોવર્ધન મઠ, આપણે ત્યાં દ્વારકામાં જે મઠ છે શંકરાચાર્યનો એ, અને શૃંગેરીનો જે મઠ છે શંકરાચાર્યનો, આ 4 પીઠો જે છે એ અધિકૃત પીઠો છે અને એના શંકરાચાર્યો જે છે એ હિન્દુ ધર્મના સૌથી ઉચ્ચ એવા ધર્માચાર્યો છે અને એમની અવગણના કરી શકાય નહીં, એ બાબત બહુ સ્પષ્ટ છે। અને છતાં ચંપતરાયની એ હેસિયત છે કે ચંપતરાય એમ કે છે કે આ તો મંदिर रामानंद परंपरा का है अने रामानंद संप्रदाय का है, सन्यासियों का नहीं है, शैव और शाक्त का नहीं है। अमे शैव छीए, हरिदेसाई शैव छे अने हरिदेसाई समय मळे अयोध्यामां भगवान श्री रामना दर्शने जरूर जशे, परंतु आ जे चंपतराय छे एमनी ताकात होय तो शैव लोकोने ए मंदिरमां दर्शन करता रोकी शके। મને લાગે છે કે હિન્દુ ધર્મના જે આસ્થાવાન લોકો છે એમને ઉશ્કેરવા માટેની આ કોશિશ, શંકરાચાર્યોની વાતની વિરુદ્ધમાં આ ઉશ્કેરણી કરવાની જે વાત છે એ ચંપતરાયે કરી છે। અને હું એવી સંઘને વિનંતી કરું છું, માનનીય ડોક્ટર મોહનરાવજી ભાગવતને વિનંતી કરું છું કે એમણે આના વિશે બહુ સ્પષ્ટપણે ચંપતરાયને જ્ઞાન આપવું જોઈએ, અથવા તો માનનીય વડાપ્રધાને પણ ચંપતરાયને જ્ઞાન આપવું જોઈએ, કારણ કે હિન્દુ ધર્મમાં ભાગલા પાડવાનો અધિકાર ચંપતરાયને છે નહીં। આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે। તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ સત્યવાદ ટકોરાબંધ વાત સાંભળવા માટે દેશ અને વિદેશમાં તમારા જે મિત્રો હોય એમને સબસ્ક્રાઇબ કરવા માટે જરૂર કહેશો। ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરે અને રોજ રાતે 9 ને ટકોરે આપણી સાથે જોડાય। નમસ્કાર।